સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર બગદાણાના કેસમાં આરોપીઓ છે તે દિન પ્રતિદિન તેની ચાલ કેવી રીતે બદલી રહ્યા છે જેની ઉપર મોટા પ્રશ્નો છે તે ઉપસ્થિત થયા છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। સમગ્ર ગુજરાતમાં 6 દિવસથી ચકચારી બનેલા ભાવનગર જિલ્લાના બગદાણાના જે મારામારીનો જે ગુનો છે, જેમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેના દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે। આમાં આ ઘટના જે ઘટી હતી તેમાં 8 આરોપી છે તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। તે આરોપીની જો વાત કરવામાં આવે તો જે આરોપી મુખ્ય આરોપી જેને પોલીસ ગણાવે છે તે નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ શેરડા, આમ જે 8 આરોપીઓ હતા તે પૈકીના જે 4 આરોપી કે જે માર માર્યો હતો, જે વ્યક્તિ છે નવનીતભાઈ બાલદિયા, તેમાંના જે 4 આરોપી છે એને પરમ દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા 2 દિવસના તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। કોર્ટમાં હાજર કરતા પહેલા તમામ જે 8 આરોપી છે તેનું બગદાણા ખાતે રિકન્સ્ટ્રક્શન છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે રિકન્સ્ટ્રક્શનના નામે જે વરઘોડો નીકળશે તમામનો વરઘોડો, તેવી જ રીતે આ 8 આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આ વરઘોડો જ્યારે કાઢવામાં આવ્યો હતો ત્યારે 8 આરોપીઓ છે તે લંગડાતી ચાલે ચાલતા હતા। રાજ્યમાં અનેક આવા ગુનાઓ હોય છે કે જે આરોપી હોય છે તે લંગડાતા ચાલતા હોય છે। અમુક કેસમાં એવું થાય છે કે પોલીસ જ આરોપીને કહે છે કે કેવી રીતે લંગડાતા ચાલવાનું। ભાવનગરમાં પણ અગાઉ એક આવો કિસ્સો છે તે સામે આવ્યો હતો અને અમે તેના વિડીયો દેખાડ્યા હતા। આ ઘટનામાં પણ આવી જ કંઈક ઘટના થઈ છે। સૌ પ્રથમ તમે એક વિડીયો જોઈ લો જેમાં જે પીઆઈ છે KS પટેલ મહુવા ટાઉનના, તે એક આરોપી છે તે સીધો જ્યારે હાલતો હતો। તે આરોપીનું નામ છે સતીશ વનાળિયા। સતીશ વનાળિયા જે છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, સફેદ શર્ટ તેણે પહેર્યો છે, જીન્સનું પેન્ટ પહેર્યું છે, તે સીધો ચાલી રહ્યો છે। ત્યારે જે મહુવાના જે બાહોશ પીઆઈ છે KS પટેલ તે તેને પગમાં લાકડી મારે છે, એટલે આરોપી છે તે તરત જ છે તે લંગડાતી ચાલે ચાલતો થઈ જાય છે। આમ આરોપીનું તમે આજે સમગ્ર વિડીયો જોયો। હવે આ જે 4 આરોપી હતા, મુખ્ય આરોપી જે હતા, તેમાંના 4 આરોપીને આજે મહુવાની કોર્ટમાં છે તે લઈ જવામાં આવ્યા હતા। તેના રિમાન્ડ પૂર્ણ થયા હતા। ત્યારનો પણ તમે એક પેલા વિડીયો જોઈ લ્યો। હરકો બે જા ભાઈ, હરકો બે જા। તો તમે આ વિડીયો જોયો મહુવા કોર્ટની બહાર જ્યારે 4 આરોપી છે તેને ભાવનગર જિલ્લા જેલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા, ત્યારે 4 જે આરોપી છે તે એકદમ વ્યવસ્થિત ચાલી રહ્યા હતા। તમે સૌ પ્રથમ વિડીયોમાં જોયું રાજુ ભમ્મર દેખાઈ રહ્યો છે, તેની બાજુમાં છે તે વિરેન્દ્રસિંહ પરમાર દેખાઈ રહ્યો છે। પછી પાછળના ભાગે તમે વિડીયોમાં જે જોઈ રહ્યા છો તેમાં નાજુ કામળિયા અને સતીશ વનાળિયા, જે નાજુ છે તે મુખ્ય આરોપી છે, જે મુખ્ય ગિલિન્ડર છે, મુખ્ય જે આરોપી જેને ગણવામાં આવે છે, તે તો એટલો લંગડાતી ચાલે ચાલતો હતો કે જાણે પોલીસે એને મારીને તેની સર્વિસ કરી નાખ્યું। શું પોલીસ જે છે તે આ કેસમાં જે સામે પક્ષના જે લોકો છે આ પ્રકારનું છે સમગ્ર કૃત્ય છે તે કરી રહી છે કે પછી લોકોને છે તે ઊંધા પાઠ છે તે ભણાવી રહી છે? KS પટેલને સમગ્ર કેસની તપાસ સોંપી દેવામાં આવી છે। તારીખે આરોપીઓ છે તે લંગડાતી ચાલે ચાલતા હતા અને 2 દિવસ બાદ આજે છે તે આરોપીઓ છે તે સીધા એકદમ ટટ્ટાર ચાલવા માંડ્યા। આમ આરોપીઓ છે તે દિન પ્રતિદિન પોતાની જે ચાલ છે તે બદલી રહ્યા છે। જે મુખ્ય માર ખાનાર છે, જે ફરિયાદી છે, તેઓ કહી રહ્યા છે કે પોલીસ દ્વારા તપાસમાં હજુ પણ ઢીલાસ રાખવામાં આવી રહી છે। મુખ્ય જે આરોપી છે, હું જેની ઉપર આક્ષેપ કરું છું તેનું નામ હજી લખવામાં નથી આવતું। તેના જે ફાર્મ હાઉસના વિડીયો છે તે પણ વાયરલ થયા હતા, તેમાં પણ જે મુખ્ય આરોપી છે નાજુ કામળિયા અને રાજુ ભમ્મર, તેઓ તેના ફાર્મ હાઉસમાં જયરાજ આહિરની સાથે બેઠા છે। તેઓ પણ એક ગઈકાલે વિડીયો વાયરલ થયો હતો, તેને લઈને પણ એક હવે ભારે ચકચાર મચી જવા પામી છે। આમ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના જે દીકરા છે જયરાજ આહિર, તેની મુશ્કેલીમાં હવે વધારો થતો જોવા મળી રહ્યો છે। જોવું રહ્યું પોલીસ દ્વારા જે તમામ આરોપી છે તેના મોબાઈલ ફોન છે તે કબજે લેવામાં આવ્યા છે। તો શું આ મોબાઈલ ફોન છે તેને હવે FSLમાં મોકલવામાં આવશે કે કેમ, જેને લઈને મહુવાના PI KS પટેલનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, પરંતુ
પરંતુ કોઈ કારણોસર તેમનો ફોન છે તે લાગ્યો નહોતો, તેમની સાથે સંપર્ક નથી થઈ શક્યો. જ્યારે હવે આગામી સમયમાં આ ટેલિફોન જે તમામ લોકોના જે મોબાઈલ છે તેમાં વિડીયો શૂટિંગ ઉતાર્યા છે, માટે તેને FSLમાં મોકલવો ખૂબ જ જરૂરી છે તેવું છે તે લોકો કહી રહ્યા છે. તો ફોન જે છે તે FSLમાં મોકલવામાં આવશે કે કેમ, તેની ઉપર પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. આ જ પ્રકારની જે તમને વિગત છે, તેમને આ કેસને લગતી તમામ વિગત છે તે તમારે જાણવી હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને તમે જોતા રહો. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.